dear students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi. આપણે લોકો ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 6 એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ કરી રહ્યા છે. એમનો આજે 5મો લેક્ચર છે. બીજી એક વસ્તુ કે અહીંયા આગળ આપણે જે સિક્વન્સ ચાલીએ છીએ એ કદાચ આગલા ચેપ્ટર પ્રમાણે ના પણ હોય. મતલબ કે ટેક્સ્ટ બુકમાં તમારે જે ટોપિક લાઈન ટુ લાઈન આવે છે એ પ્રમાણે આ ચેપ્ટરની સિક્વન્સમાં આપણે જાશું નહીં. ઓકે, એટલે ખાસ મૂંઝાતા નહીં કે આવું અહીંયા ટેક્સ્ટ બુકમાં તો હવે આ ટોપિક આપ્યો છે ને તમે આવી જશે, બધું જ કવર બધું થઈ જશે, કોઈ જ વસ્તુ બાકી નહીં રહે. પણ આપણી જે સિક્વન્સ છે એને આપણી રીતે આપણે મેન્ટેન કરશું. ફાઇન. તો આજે આપણે જે ક્વેશ્ચન લેવાના છીએ એ છે એન્થાલ્પી. આ પ્રશ્ન પૂછી શકાય, ટૂંકનો જ લખો એન્થાલ્પી. 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછાય એવો સરસ મજાનો પ્રશ્ન છે. અચ્છા, એન્થાલ્પી એટલે એ શબ્દ તમારે આવર્ત કોષ્ટકવાળા ચેપ્ટરમાં એમાં ક્યાંક ક્યાંક આવી ગયો છે કે ભાઈ એન્થાલ્પી એટલે આમ તમે એન્થાલ્પી ફેરફાર એટલે ઊર્જાનો ફેરફાર એવી આપણને ખબર હોય. ઓકે, હવે બીજી વસ્તુ એ કે આની પહેલા આપણે એક ઊર્જાવાળી આંતરિક ઊર્જા માટે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ U2 - U1 ઇઝ ઇક્વલ ટુ QV અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એને આંતરિક ઊર્જા કહેતા હતા. રાઈટ. આજે એ ટાઈપની એક બીજી થિયરી છે, એ એન્થાલ્પી છે. એ છેલ્લે થશે પાછું એકવાર કહીશ મેં શું કનેક્ટ કર્યું. આ થિયરી હમણાં પૂરી થશે એટલે પાછું એકવાર કનેક્ટ કરાવીશ. ન સમજાવો તો પ્રોબ્લેમ નથી. ઓકે, સૌથી પહેલા એન્થાલ્પી એટલે શું? તો કે પદાર્થની આંતરિક ઊર્જા U, પદાર્થની આંતરિક ઊર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? U વડે. એટલે પદાર્થની આંતરિક ઊર્જા U તથા તેનું કદ V અને દબાણ P એના ગુણાકારથી મળતી કાર્ય ઊર્જા. એટલે કઈ કઈ વસ્તુ છે? એક આંતરિક ઊર્જા અને એક કાર્ય ઊર્જા. એના કુલ જથ્થાને, કુલ જથ્થો એટલે સરવાળો, એને એન્થાલ્પી કહેવાય. એન્થાલ્પી એટલે શું? તો કે આંતરિક ઊર્જા અને કાર્ય ઊર્જાનો કુલ જથ્થો. કાર્ય ઊર્જા કેમ મેળવવાની? તો કે દબાણ અને કદના ગુણાકારથી. કાર્ય ઊર્જા કઈ રીતે મેળવવાની? તો કે દબાણ અને કદના ગુણાકારથી. જો હવે હું આને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં લખું, સંજ્ઞા સ્વરૂપે લખું તો આંતરિક ઊર્જા એન્થાલ્પી. હવે એન્થાલ્પીનો સિમ્બોલ શું છે? તો કે H છે. એટલે H ઇઝ ઇક્વલ ટુ શું? તો કે આંતરિક ઊર્જા U, તો કે યસ આંતરિક ઊર્જા U અને કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહેવાય. આંતરિક ઊર્જા અને કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહેવાય. પણ કાર્ય ઊર્જા કેમ મળશે? તો કે દબાણ અને કદના ગુણાકારથી. એટલે આ કાર્ય ઊર્જાની બદલે હું શું લખી શકું? તો કે દબાણ અને કદનો ગુણાકાર એટલે કે P * V. તો H ઇઝ ઇક્વલ ટુ U પ્લસ PV. આ થઈ ગયું એન્થાલ્પીનું સૂત્ર. એટલે કે એન્થાલ્પીની વ્યાખ્યા તમારે યાદ રાખવી, આના પરથી રહી જાય. એન્થાલ્પી કોને કહેવાય? તો કે પદાર્થની આંતરિક ઊર્જા U અને દબાણ કદના ગુણાકારથી મળતી કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહેવાય. એન્થાલ્પીને કેપિટલ H વડે દર્શાવવામાં આવે છે. ફાઇન. ઓકે, હવે માની લો કે કોઈ આપણે રાસાયણિક પ્રક્રિયા કરાવતા હોય અને જો એ ખુલ્લા પાત્રમાં કરાવવામાં આવતી હોય, રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરાવવામાં આવતી હોય તો પ્રક્રિયા પ્રણાલી વાતાવરણ સાથે સીધા સંપર્કમાં હોવાથી, માની લો કે કોઈ ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થાય છે, એટલે સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયા આપણે બીકરમાં પ્રક્રિયા કરાવી છે, ખુલ્લું બીકર છે. ઓકે, તો એ બીકર શું થયું? તો કે પ્રક્રિયા પ્રણાલી થયું. ઈ વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવશે કારણ કે ખુલ્લી પ્રણાલી છે. અચ્છા, વાતાવરણ સાથે ઈ પ્રક્રિયા સીધી સંપર્કમાં આવે એટલે વાતાવરણના દબાણ સાથે સીધું સંપર્કમાં આવે. તો કે હા, ખુલ્લી પ્રણાલી છે, વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવે પણ વાતાવરણનું દબાણ તો અચળ હોય. આપણે એક વાતાવરણ લઈ છીએ, વાતાવરણનું દબાણ આપણે કેટલું લઈ છીએ? એક વાતાવરણ. એટલે કે ઈ ખુલ્લી પ્રણાલીમાં થતું જે રાસાયણિક પ્રક્રિયા છે ઈ અચળ દબાણે થશે કારણ કે એનું દબાણ અચળ થઈ જશે. વાતાવરણ સાથે સંપર્કમાં છે, વાતાવરણનું દબાણ એક વાતાવરણ અચળ છે, તો એ પ્રણાલી માટે પણ દબાણ કેટલું થઈ ગયું? તો કે એક વાતાવરણ અચળ થઈ ગયું. એનો મતલબ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા જ્યારે ખુલ્લા પાત્રમાં કરવામાં આવે તો પ્રક્રિયા પ્રણાલી વાતાવરણ સાથે સીધા સંપર્કમાં હોવાથી, પ્રક્રિયા પ્રણાલી વાતાવરણ સાથે સીધા સંપર્કમાં હોવાથી તેના પર અચળ વાતાવરણનું દબાણ લાગુ પડે છે. એટલે કે એનું દબાણ કેવું થઈ જશે? અચળ થઈ જશે. દબાણ અચળ થઈ જશે તો આપણે એમને શું કહી શકીએ? તો કે આપણે એમને કહી શકીએ QP. આને શું કહી શકીએ? તો કે QP.
આ સૂત્ર આપણે આના બદલે અહીંયા લખીએ, રાઈટ? પહેલા આ કરી દઈએ. આ ખબર પડી એટલે એક્ચ્યુઅલી અહીંયાથી શું ખાલી સમજવાનું છે? અચળ દબાણ લાગુ પડે છે, આટલું સમજવાનું છે. આમાં શું સમજવાનું છે? અચળ દબાણ લાગુ પડે છે. ક્યારે? તો કે ખુલ્લા પાત્રમાં કરવામાં આવતું હોય તો. શું કામ થાય? ફરી એકવાર સમજાવજો. માની લો કે આ કોઈ એક પાત્ર છે, ખુલ્લું પાત્ર છે, તો આમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે, કોઈ પણ દ્રવ્યો અંદર છે, તો એ વાતાવરણના સંપર્કમાં રહેશે, કારણ કે પાત્ર ખુલ્લું છે અને વાતાવરણના સંપર્કમાં રહેશે એટલે વાતાવરણનું દબાણ અચળ હોય. તો પ્રણાલી માટે પણ કેવું થઈ જાય? તો કે દબાણ અચળ લાગુ પડશે. અને દબાણ અચળ લાગુ પડશે તો શું કહી શકીએ? તો કે આમ જ્યારે કોઈ પણ પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે, જ્યારે કોઈ પણ પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવાય. જ્યારે પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે ત્યારે થતા ઊર્જાનો ફેરફાર, એટલે એન્થાલ્પી ફેરફાર એટલે ઊર્જાનો જ ફેરફાર છે, પણ ક્યારે? તો કે અચળ દબાણે. એટલે કે ઊર્જાનો ફેરફાર, ઊર્જાનો ફેરફાર એટલે Q, અચળ દબાણે એટલે P. આવું એક યાદ કરાવું તમને, એક આવું આપણે કરી ગયા. QV is equal to U2 minus U1 અથવા UP minus UR, આવું પણ આપણે લખ્યું હતું. UP minus UR is equal to delta U. એને આપણે શું કહેતા હતા? તો કે આમ અચળ કદે થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય? તો કે એની આંતરિક ઊર્જાનો ફેરફાર કહેવાય. અચળ કદે થતા ઉષ્માના અથવા ઊર્જાના ફેરફારને એનો આંતરિક ઊર્જા ફેરફાર કહેવાય. એવી જ રીતે અચળ દબાણે થતા ઉષ્માના અથવા ઊર્જાના ફેરફારને એ શું થઈ જશે? તો કે એ થઈ જશે HP minus HR અને HP minus HR is equal to delta H. એટલે કે QP is equal to HP minus HR is equal to delta H. એટલે કે આમ જ્યારે કોઈ પણ પ્રક્રિયા અચળ દબાણે કરવામાં આવે છે ત્યારે થતા ઊર્જાના ફેરફારને, એટલે આ ઊર્જાનો ફેરફાર કયો? અચળ દબાણે. P દર્શાવે અચળ દબાણ, અહીંયા V દર્શાવતું તું આગલી થિયરીમાં અચળ કદ. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર. Q એટલે ઉષ્મા અથવા ઊર્જાનો ફેરફાર. ઈ કેટલો થાય? તો કે એન્થાલ્પી ફેરફાર. HP એટલે નિપજની એન્થાલ્પી, HR એટલે પ્રક્રિયકની એન્થાલ્પી, નિપજની કુલ એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકની કુલ એન્થાલ્પી, તો ઈ થઈ ગયો પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. એ થઈ ગયો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H. અને આમાં શોર્ટમાં કેવું હોય તો કહી શકાય કે આમ, અને શોર્ટમાં કેવું તો કહી શકાય આમ એન્થાલ્પી ફેરફાર, આમ એન્થાલ્પી ફેરફાર અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર છે. એન્થાલ્પી ફેરફાર છે એ શું છે? તો કે અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર અથવા ઊર્જાનો ફેરફાર, એને કહેવાય એન્થાલ્પી ફેરફાર. આમાં આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે અચળ કદે, એમાં કદ શબ્દ આવશે, આમાં દબાણ શબ્દ આવશે. એટલે ખાસ ઘણીવાર એવું કે આપણને એમ કે ઊર્જાનો ફેરફાર અચળ કદે આપ્યો છે, આંતરિક ઊર્જા શબ્દ નો વાપરો હોય, એન્થાલ્પી ફેરફાર એ શબ્દ નો વાપરો, પણ આપણને એમ કે ઊર્જાનો ફેરફાર અચળ કદ રાખીને કરવામાં આવે છે, તો એનો મતલબ કે આંતરિક ઊર્જાની વાત કરે છે. એ આપણને એમ કે ઊર્જાનો ફેરફાર અચળ દબાણે કરવામાં આવે છે, તો સમજી લેવાનું કે એન્થાલ્પી ની વાત કરે છે, રાઈટ? એટલે અહીંયા મેં પાછું આ આંતરિક ઊર્જા વાળું લખ્યું છે. આ કયું હતું મિત્રો? આંતરિક ઊર્જા માટે હતું. અને અત્યારે જે આપણે મેળવ્યું છે કોના માટે છે? એન્થાલ્પી માટે છે. ફાઇન. તો એન્થાલ્પી ની બહુ સાધારણ થિયરી છે, કાંઈ અઘરું નથી, બહુ નાનકડી થિયરી. એન્થાલ્પી ની ટૂંકું લખવાનું કે પહેલા એન્થાલ્પી ની વ્યાખ્યા એના ઉપરથી યાદ રખાય. એન્થાલ્પી ફેરફાર, એન્થાલ્પી એટલે શું? તો કે પદાર્થની આંતરિક ઊર્જા અને દબાણ કદના ગુણાકારથી મળતી કાર્ય ઊર્જાના કુલ જથ્થાને એન્થાલ્પી કહેવાય. એનું સમીકરણ મેળવ્યું H = U + PV. અને જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરતા હોય ત્યારે એ વાતાવરણના સીધા સંપર્કમાં હોય એમનું દબાણ અચળ થશે, અને આમ અચળ દબાણે થતો ઊર્જાનો ફેરફાર એને આપણે શું કહીએ છીએ? એન્થાલ્પી ફેરફાર. એટલે કે QP = HP - HR, that is delta H. એના ઉપરથી શોર્ટમાં કેવું હોય તો કહેવાય આમ એન્થાલ્પી ફેરફાર અચળ દબાણે થતો ઉષ્મા ફેરફાર છે. ફાઇન. આ થઈ ગયું એન્થાલ્પીની ટૂંકમાં લખી. ઓકે મિત્રો, નેક્સ્ટ ટોપિક છે આપણો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ સમજાવો. એવો ક્વેશ્ચન આપણને આપે. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, zeroth law of the thermodynamics. હવે આપણે જનરલી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નિયમ વિશે ક્યાંક સાંભળ્યું હોય,
પણ શૂન્ય નિયમય છે. ઓકે, તો પહેલા આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના શૂન્ય નિયમની ચર્ચા કરીએ કે જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા, એ સમજીએ આપણે વર્ડ ટુ વર્ડ, પણ પહેલા આપણે રીતે વિચારીએ. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે એટલે અડે ટચ થાય, એકબીજાના સંપર્કમાં આવે. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે શું થાય વિચારો. સપોઝ આ બે પદાર્થ છે, આનું તાપમાન વધુ છે, બ્લેક વાળાનું તાપમાન વધુ છે, બ્લુ વાળા પદાર્થનું તાપમાન ઓછું છે. આ બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે તો શું થાય? કે કાંઈ ન થાય, કંઈક તો થાય. શું થાય? તો કે ભાઈ બહુ સાદી રીતે વિચારો, સાયન્ટિફિક મગજ ન ચાલતું હોય ને તો સાદી એટલી ખબર પડે કે ભાઈ કાં તો જે ગરમ પદાર્થ છે એ ઠંડો થશે અને કાં જે ઠંડો પદાર્થ છે ગરમ થશે. ટૂંકમાં આની જે ગરમી છે એ કાં આને લાગુ પડશે એટલે આનું તાપમાન વધશે અથવા આનું તાપમાન ઘટશે, બેમાંથી એક થશે. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે બેયના તાપમાનમાં ફેરફાર થશે. ટૂંકમાં એકનું કાં તાપમાન વધશે અને કાં એકનું ઘટશે. તો તાપમાન છે એ હંમેશા ઓછાથી વધુ તરફ વહન પામશે કે વધુથી ઓછા તરફ વહન પામશે? તો કે તાપમાનમાં મતલબ ગરમ વસ્તુ છે એને તમે ઠંડી વસ્તુ સાથે રાખો. સપોઝ આ બે લોખંડના સળિયા છે, આ ગરમ સળિયો છે અને આ એકદમ સાદો લોખંડનો સળિયો છે અને આને ગરમ કરેલો છે. હવે આ બેયને સંપર્કમાં રાખો, આ સળિયો ઠંડો થાય કે આ સળિયો ગરમ થાય? તો કે તો ચોખ્ખી વચ્ચે સાહેબ બાજુમાં રાખેલો સળિયો ગરમ જ થાય ને. આવું જ એક ઉદાહરણ છે કે એક છેડો તમે ગરમ કરો તો બીજો છેડો તમે અહીંયા ગરમ કરી રાખો તો થોડી વાર પછી આ છેડો ગરમ થાય કે ન થાય? તો કે થાય જ ને. તો એનો મતલબ કે ઉષ્માનું વહન ક્યાંથી થયું? વધુથી ઓછા તરફ થયું ને. આ છેડો તમે ગરમ કરતા હતા અને આ છેડો ગરમ થયો, એનો મતલબ ઉષ્માનું વહન થયું, તાપમાનનું વહન થયું. ક્યાંથી ક્યાં થયું? તો કે વધુથી ઓછા તરફ થયું. ઓકે, તો અહીંયા પણ એવું છે જ્યારે બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થો એકબીજાના સંપર્કમાં રાખશું તો જેનું તાપમાન ઓછું હશે એનું તાપમાન ધીમે ધીમે વધશે. જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો, જો આ ઉષ્માવાહક હોવા પાછા જરૂરી છે, ઉષ્માનું વહન કરતા હોવા જોઈએ. નકર એમનેમ તમે રાખો ને ઉષ્માનું વહન ન થતું હોય તો કાંઈ થઈ શકે નહીં. એટલે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં, એટલે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થમાં ઉષ્માનું વહન આપમેળે થાય છે. એમાં તમારે કેવું ન પડે હાલો ભાઈ આમાં છેડા બેડા દિયો હરકું ગોઠવણી કરો જાય. એ આપમેળે જેવા સંપર્કમાં આવશે એટલે વધુથી ઓછા તરફ જવા મળશે, આપમેળે આ ગરમ થવા માંડે. ડન. તો જ્યારે જુદા જુદા તાપમાન ધરાવતા બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થમાં ઉષ્માનું વહન આપમેળે થાય છે. ઓકે, એનો મતલબ આનું ઊંચું તાપમાન છે, આનું નીચું તાપમાન છે, તો આમાંથી એમાં વહન આપમેળે થાય. સર ક્યાં સુધી થાય? કેટલી વાર થયા જ રાખે આખી જિંદગી? અથવા કેટલું થાય? તો કે એ અગત્યનો પ્રશ્ન છે. ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી બંને પદાર્થનું તાપમાન સમાન ન થઈ જાય ત્યાં સુધી વહન થયા રાખશે. ક્યાં સુધી વહન થશે? તો કે જ્યાં સુધી બંને પદાર્થોનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી થશે. એટલે કે ઉષ્માનું આ વહન બંને પદાર્થોનું તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. ઉષ્માનું આ વહન બંને પદાર્થોનું તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. અચ્છા, સમાન થઈ જાય તો શું થાય? તો કે સમાન થઈ ગયું તો એ ભાઈ હવે બેયનું તાપમાન સરખું છે. એને તો ઉષ્મીય સંતુલન સ્થપાણું કહેવાય. શું કહેવાય? ઉષ્મીય સંતુલન સ્થપાણું કહેવાય. એટલે કે બંને પદાર્થોનું તાપમાન સમાન થતા ક્યાં સુધી થતું રહે છે? તો કે આ વહન બંને પદાર્થોનું તાપમાન સમાન થાય ત્યાં સુધી થતું રહે છે. ઓકે, પછી તો કે બંને પદાર્થોનું તાપમાન સમાન થતા હવે ઉષ્માનું વહન એકબીજામાં થતું નથી. હવે બેયનું તાપમાન સરખું જ છે તો પછી ઉષ્માના વહનની કોઈ જરૂર નથી, એટલે થતું નથી. આ સ્થિતિને ઉષ્મીય સંતુલન, આ સ્થિતિને શું કહેવાય? ઉષ્મીય સંતુલન કહેવાય. અને હા, કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. આપણે રાખ્યા હતા અલગ તાપમાન વાળા બે જુદા જુદા તાપમાન વાળા ઉષ્માવાહક પદાર્થો રાખ્યા હતા અને એમાંથી એકમાંથી બીજામાં વહન થતું હતું, અને થતા આપમેળે ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરી. આમ કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે
તાપમાનની ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થવાની જે વિધિ છે, એની જે આખો કાર્યક્રમ થાય, એ ઉષ્મા ટ્રાન્સફર થઈને જ્યાં સુધી સંતુલન સ્થપાય, આ પ્રોસેસને, આ જે વિધિ થાય છે, મિકેનિઝમ થાય છે, એમને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહે છે. રાઈટ? એને શું કહેવાય? ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. એટલે કે આમ દેશી ભાષામાં બે જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થો એકબીજાના સંપર્કમાં રાખે તો જે ઠંડો પદાર્થ હોય ગરમ થાય. આ વસ્તુ કોણે સમજાવી છે? તો કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમે સમજાવી છે. અને ક્યાં સુધી થાય? તો કે જ્યાં સુધી બંને પદાર્થનું તાપમાન સમાન ન થાય ત્યાં સુધી. અને સમાન થાય એ પરિસ્થિતિને શું કહેવાય? તો કે ઉષ્મીય સંતુલનની સ્થિતિ કહેવાય. અને આવી રીતે એકબીજાના સંપર્કમાં રાખી અને ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થાય, આ આખી વિધિને ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ કહેવાય. રાઈટ? અને આ કઈ બહુ મોટી વાત નથી. આનો બહુ જનરલ યુઝ છે, પણ કદાચ આજે આપણને ખબર પડી અથવા તો 2-4 વર્ષ પહેલા તમને ખબર કે જો 8, 9, 10 માં ભણવામાં આવ્યું હોય તો આપણે આનો તો કેવું બહુ નોર્મલ યુઝ છે. દાખલા તરીકે આપણને તાવ આવે તો એ તાવ શેનાથી મપાય? તો કે આમ અડો એટલે ખબર પડી ગઈ. તો કે હા, એ ખબર પડી ગઈ. અથવા તો આમ એક્ઝેક્ટ કેટલો તાવ છે કેમ ખબર પડે? તો કે એ તો થર્મોમીટર વડે ખબર પડી જાય. ઓકે, થર્મોમીટર શું છે? તો કે થર્મોમીટર છે એટલે એ આવું છે કે ભાઈ એક કાચની ટ્યુબ હોય, કાચની નળી હોય, બરાબર છે, અને એ કાચની નળી હોય એને એમાં અંદર પારો ભરેલો હોય, Hg મર્ક્યુરી ભરેલો હોય, લિક્વિડ મર્ક્યુરી. ઓકે, અને અહીંયા જુદા જુદા સ્કેલ રાખેલા હોય એટલે ખબર પડે ટેમ્પરેચર કેટલું થશે. ઓકે, તો આપણને જ્યારે તાવ આવે ત્યારે થર્મોમીટર વડે માપી શકાય. એક જીભની નીચે થર્મોમીટર રાખીને માપી શકાય, અથવા અહીંયા અંડર આર્મ્સમાં તમે થર્મોમીટર રાખો તોય માપી શકાય. પણ મોટા ભાગે આપણે જીભ નીચેનો ઉપયોગ કરતા હોય છે. મોઢામાં થર્મોમીટર નાખીને ટેમ્પરેચર બહુ ઈઝીલી માપી શકાય. હવે તો નાના થર્મોમીટર પણ અવેલેબલ છે, પહેલા થોડા મોટા હતા. ઓકે, તો એમાં થાય શું એકચ્યુઅલી? તો કે આપણા બોડીનું ટેમ્પરેચર વધારે છે. થર્મોમીટર તો વાતાવરણના તાપમાને હશે. હવે માની લો કે તમને તાવ આવ્યો છે તો આપણા શરીરનું તાપમાન છે એ વધુ છે, થર્મોમીટરનું તાપમાન ઓછું છે. જેવું થર્મોમીટરને શરીરના સંપર્કમાં જીભ નીચે રાખવામાં આવશે એટલે શું થશે? તો કે બે અસમાન તાપમાન ધરાવતા પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા તો કે આ બંને ઉષ્માવાહક છે, કારણ કે એમાં કાચ છે અને આપણું શરીર છે, બરાબર છે. તો શરીરમાંથી ઉષ્મા ટ્રાન્સફર થઈ શકશે. ઓકે, તો અહીંયા આગળ તમે જુઓ તો બે ઉષ્માવાહક પદાર્થો એકબીજાના સંપર્કમાં આવ્યા, એમાં શરીરનું તાપમાન વધુ છે, થર્મોમીટરનું તાપમાન ઓછું છે. તો થર્મોડાયનેમિક્સના શૂન્ય નિયમ પ્રમાણે તાપમાન ક્યાંથી ક્યાં? તો કે વધુથી ઓછા તરફ વહન પામશે. શરીરનું તાપમાન વધુ, થર્મોમીટરનું તાપમાન ઓછું. તો ક્યાંથી ક્યાં જશે? તો કે શરીરમાંથી થર્મોમીટરમાં ટ્રાન્સફર થશે. એટલે થર્મોમીટરનું તાપમાન વધશે, થર્મોમીટર ગરમ થશે. થર્મોમીટરનું તાપમાન ગરમ થશે એટલે જે પ્રવાહી પારો છે એ ધીમે ધીમે ઉપર ચડશે. જેમ જેમ ગરમ થતો જશે એમ ઉપર ચડતો જશે. જેટલું તાપમાન વધશે એટલું ઉપર ચડશે. ક્યાં સુધી તાપમાન વધશે? ક્યાં સુધી વધશે? તો કે જ્યાં સુધી શરીરનું અને થર્મોમીટરનું તાપમાન સમાન થાય ત્યાં સુધી. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી શરીરનું અને થર્મોમીટરનું તાપમાન સમાન થાય ત્યાં સુધી એ થર્મોમીટર ગરમ થયા કરશે. અને જ્યારે બેયનું તાપમાન સમાન થઈ જાય, ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરે. માની લો કે અહીં સુધી પારો ઉપર ચડ્યો અને ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત કરી. દાખલા તરીકે અહીંયા 90 છે તો એનો મતલબ ઘણીવાર તમે કહેતા તાવ 90 છે, 92 થઈ ગયો તો તાવ 100 ઉપર વયો ગયો તો એ મગજમાં ચડી જાય. આવી આપણે વાતો સાંભળી હોય, રાઈટ? તો એકચ્યુઅલી એ ક્યાં સુધી પારો ઉપર જશે અને એ કેમ ખબર પડે કે થર્મોમીટરમાં પારો ઉપર ગયો એટલું જ તાપમાન છે? તો કે ત્યાં સુધી વૈધા રાખશે જ્યાં સુધી શરીરનું ને થર્મોમીટરનું તાપમાન સમાન નહીં થાય. એટલે જેટલું શરીરનું તાપમાન હશે ને એટલું જ થર્મોમીટરનું તાપમાન હશે. પારો ઉપર ચડતો બંધ થઈ જાય એટલે સમજી લેવાનું ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. અને એ ઉષ્મીય સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એટલે જેટલું શરીરનું તાપમાન હશે એટલું જ થર્મોમીટરમાં બતાવશે. આ આખી પ્રોસેસ કોને અનુસરે છે? તો કે થર્મોડાયનેમિક્સના એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમને અનુસરે છે. ફાઇન. અહીંયા આગળ મેં આ આખું લખ્યું નથી. આ ડોટ એટલે થર્મોમીટર વાળી સ્ટોરી અહીંયા લખ્યું છે. મેં જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે છે ત્યારે શરીરનું તાપમાન થર્મોમીટર વડે માપવામાં આવે છે. પછી આપણા તમારા શબ્દોમાં લખવાનું કે જ્યારે થર્મોમીટર શરીરના સંપર્કમાં આવે છે ત્યારે શરીરનું તાપમાન વધુ અને થર્મોમીટરનું તાપમાન ઓછું છે. એટલે શરીરમાંથી થર્મોમીટર ઉષ્માનું વહન થશે ત્યાં સુધી થશે જ્યાં સુધી બંનેનું તાપમાન સમાન ન થાય ત્યાં. બસ એવું તમારી ભાષામાં લખવાનું છે. ટૂંકમાં તમારે એવું વિચારવું કે થર્મોમીટરથી આપણે તાવ માપતા હોય તો શું થાય, એની સાયન્ટિફિક પ્રોસેસ શું થાય, બસ એ અહીંયા લખવાની છે. ફાઇન, લખી નાખો.